નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 5 ગણિતમાં પહેલું પ્રકરણ જોઈએ, ઈંટોની ઇમારત. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. આ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. કઈ શાળા છે? જાગૃતિ શાળા, અને એ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી, એટલે કે જ્યારે શાળાની ઇમારત બંધાઈ રહી હતી, ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવવી. ઈંટોથી પેટર્ન બનાવવી એટલે કે ઈંટોથી ડિઝાઇન બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. તેમને શાળાની ઇમારત માટે નવી નવી ડિઝાઇનો, યુક્તિઓ, વિચારો જોઈતા હતા. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા, જે અહીં ચિત્રમાં આપેલો છે. આ મકબરો જોવા તેઓ ગયા. આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. સુંદર ડિઝાઇન છે. પેટર્ન છે એટલે કે સુંદર ડિઝાઇન છે. 2000 જેટલી ઈંટોની. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. 300 વર્ષ પહેલાં. તો અહીં તમે નમૂના જોઈ શકો છો. ઈંટોનો વિવિધ ડિઝાઇન, પેટર્ન તમે અહીં જોઈ શકો છો. તેના 5 માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. 5 માળ જે છે એના જે ભોંયતળિયા છે એની ઈંટોની પેટર્ન આ જુદી જુદી રીતે તમે જોઈ શકો છો. આમાં પણ તમે જોઈ શકો છો. આ ત્રીજી રીત, બરાબર છે. આ ત્રીજી રીત, ચોથી રીત, પાંચમી રીત. તમને ભોંયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે? આ બધામાં તમને 1 નંબર, 2 નંબર, 3, 4, 5 કઈ સૌથી વધુ ગમે છે તે તમારે અહીં નોંધવાની છે. તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ હોય તો તમે તે લખી શકો છો. કોઈક બાગ બગીચામાં, કોઈક મંદિરમાં, કોઈક ધાર્મિક સ્થળે, બરાબર છે. આવી ડિઝાઇન, પેટર્ન તમે જોઈ હોય તો તમે લખી શકો છો. કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. રોમાંચિત થઈને પાછા ફર્યા એટલે આ કામ કરવા માટે ખૂબ જ ઉત્સુકતા એમનામાં વધી ગઈ, આતુરતા વધી ગઈ. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી. રસપ્રદ એટલે ગમી જાય એવી. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે. આ તમે શાળા જોઈ શકો છો જ્યાં બાળકો બેઠા છે. આ તમે જુદી જુદી પેટર્ન પણ તમે જોઈ શકો છો, જે આ શાળાના ભોંયતળિયા ઉપર તૈયાર કરેલી જોવા મળે છે. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ અને ડ. ડ સુધીની જુદી જુદી પેટર્નો તમે અહીં જોઈ શકો છો. નીચે 3 પ્રશ્નો આપ્યા છે, એના જવાબો આપણે નોટબુકમાં લખવાના છે. કઈ પેટર્ન વર્તુળાકારમાં બનેલી છે? તો જે પેટર્નો વર્તુળાકારમાં બનેલી છે તેના જવાબો તમારે શોધવાના છે. એના નંબર તમારે લખવાના છે. વર્તુળાકાર એટલે ગોળના આકારમાં. તો તમે જોશો તો
ગોળના આકારમાં ચ, આ ચ જે છે એ ગોળના આકારમાં દેખાય છે. ત્યારબાદ ઠ, એ ગોળના આકારમાં દેખાય છે. તો અહીં તમે જવાબમાં લખી શકો ચ અને ઠ વર્તુળ આકારમાં બનેલી છે. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી દોરો. જે ચિત્રમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો, જે પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો એ તમારે બતાવવાનું છે અને સાથે લીટી પણ દોરવાની છે. દર્પણ ચિત્ર કઈ રીતે? તો તમને ખબર છે કે આપણે કોઈ ચિત્રની અડીને દર્પણ મૂકી દઈએ તો અડધું ચિત્ર એ આપણને દર્પણમાં દેખાય અને એક પૂરું ચિત્ર તૈયાર થાય છે. તો અહીં કઈ પેટર્નમાં દર્પણ ચિત્ર છે એ આપણે શોધવાનું છે અને લીટી પણ કરવાની છે. જ્યાં આપણે દર્પણ મૂકીએ તો બંને બાજુ સરખી દેખાય. તો અહીં તમે જોશો પહેલું જ ચિત્રમાં આપણે આ રીતે અહીં દર્પણ મૂકીએ તો આપણને બંને બાજુ સરખી જોવા મળશે. એવી જ રીતે ઊભું દર્પણ મૂકીએ તો પણ આપણને ડાબી અને જમણી સરખી પેટર્ન મળશે. લીટીને આપણે થોડી બહાર કાઢીએ એટલે આપણને ચોક્કસ ખ્યાલ આવે. એવી જ રીતે ખમાં પણ આપણે તમે જોશો તો એમાં પણ આડું દર્પણ મૂકીએ તો ઉપર અને નીચે આપણને સરખી પેટર્ન મળશે અને એવી રીતે ઊભું દર્પણ મૂકીએ તો પણ આપણને ડાબી જમણી સરખી પેટર્ન મળશે. હવે ગમાં આપણે દર્પણ મૂકી શકીશું નહીં. એની પેટર્ન એવી અટપટી છે કે એ આપણને દર્પણ ચિત્ર જેવું દેખાતું નથી. એવી જ રીતે ઘમાં પણ દર્પણ ચિત્ર દેખાતું નથી. ચ, તો ચમાં પણ આપણને દર્પણ ચિત્ર દેખાતું નથી. પણ ઈંટોને જો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે તો આ દર્પણ ચિત્ર તૈયાર થઈ શકે. તો આ રીતે આડી દર્પણ મૂકવાથી, આડો કાચ મૂકવાથી આપણને આઈનો આડો મૂકવાથી આપણને ઉપર નીચે સરખી પેટર્ન મળશે અને ઊભો મૂકવાથી ડાબી જમણી સરખી પેટર્ન મળશે. હવે છમાં પણ આપણને સરખી પેટર્ન જોવા મળશે નહીં, કારણ કે વચ્ચેનો જે ભાગ છે એ ચારે બાજુથી સરખો દેખાતો નથી. જ પણ પેટર્ન અટપટી છે, એમાં પણ દર્પણ ચિત્ર રચાશે નહીં. એવી જ રીતે ઝમાં તમે જોશો તો ઊભો આઈનો મૂકવાથી આપણને દર્પણ ચિત્ર મળશે, બરાબર. પણ આડો આઈનો આપણે મૂકી શકીશું નહીં. ઊભી પેટર્ન છે માટે એમાં આપણે આડો દર્પણ મૂકીને દર્પણ ચિત્ર મેળવી શકીશું નહીં. ટ જુઓ, ટમાં તમે દર્પણ ચિત્ર મેળવી શકશો, આડો દર્પણ મૂકીને પણ અને ઊભો દર્પણ મૂકીને પણ. દર્પણ એટલે આઈનો. ટ બાદ ઠમાં પણ મેળવી શકીશું આપણે ઊભો આઈનો અને આડો આઈનો. તેવી જ રીતે ડમાં પણ આપણે મેળવી શકીશું. થોડી ઈંટો આમ તેમ છે પણ આ પેટર્ન દ્વારા આપણે દર્પણ ચિત્ર મેળવી શકીએ. તો કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? તો જે પેટર્નમાં આપણે લીટીઓ દોરી છે દર્પણ મૂકવા માટેની, તો તે આપણે અહીં જોઈ શકીએ, બરાબર છે. જેમ કે ક, ખ, ચ, ઝ, ટ, ઠ અને ડ.
પ્રશ્ન 3, હવે તમે ભોંયતળિયાનો નવો નમૂનો બનાવો. આ બધી પેટર્નને જોઈ છે તમે. હવે તમારે પણ આવો કોઈક નમૂનો બનાવવો હોય તો તમે બનાવી શકો છો તમારી નોટબુકમાં. ઈંટ કેવી રીતે દોરવી? આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે. આ બે સરખા પ્રકારની ઈંટ છે. આપેલા એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ. આ ચિત્રમાં આપણે ફક્ત ઈંટની એક જ બાજુ જોઈ શકીએ છીએ. જ્યારે બીજામાં આપણે ઈંટની 3 બાજુ જોઈ શકીએ છીએ. આ એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે તેના પર વર્તુળ દોરો. તો જે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય તેના ઉપર આપણે વર્તુળ દોરવાનું છે. તમારે ફક્ત ખરું કરવાનું છે. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે બાળકો? આ બાજુઓ તમારે ગણવાની છે. આમાં તમને 3, ઉપરના ચિત્રમાં તમને 3 બાજુઓ દેખાય છે, બરાબર. આ ચિત્રમાં તમને એક બાજુ દેખાય છે. તો એવી ઈંટની કુલ કેટલી બાજુઓ હોય છે એ ઈંટ જોઈને તમારે આ પ્રશ્નના જવાબો, આ બધા પ્રશ્નોના જવાબો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. કોઈ એક બાજુ ચોરસ છે? તમે જે બધી બાજુઓ જોઈ એમાં તમે જોશો તો તમને ચોરસ દેખાય છે. જો દેખાતું હોય તો હા લખવાનું અને ના દેખાતું હોય તો ના લખવાનું. ઈંટની સૌથી નાની બાજુ દોરો. ઈંટની સૌથી નાની બાજુ દોરવાની છે. તો તમે જોશો તો સામેની બાજુ ઈંટની નાની બાજુ છે. આ ઉપરનું ચિત્ર જુઓ. આ જે બાજુ છે એ ઈંટની નાનામાં નાની બાજુ થશે. તો એનો આકાર કેવો આવશે? આવો કંઈક તમને દેખાશે, બરાબર. આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરુંની નિશાની કરો. તો આ બધી આકૃતિ આપેલી છે એમાં ઈંટની બાજુ, જેમ કે આ દેખાય છે, ઈંટની બાજુ જેવી આકૃતિ દેખાતી હોય એના ઉપર આપણે ખરું કરવાનું છે. તો એમાં સૌથી પહેલાં એક આ બાજુ આવશે અને પછી આવશે આ આવશે. આ બે બાજુ એવી છે જે ઈંટની બાજુ જેવી દેખાય છે. નીચે આપેલ ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે? ખરુંની નિશાની કરો. નીચે જે આકૃતિ આપી છે તેમાંથી ઈંટની આકૃતિ કઈ છે? પહેલી, બીજી, ત્રીજી નથી. આ આકૃતિ એવી છે એ ઈંટની આકૃતિ જેવી દેખાય છે. આપેલા બોક્સની 3 બાજુ દેખાય છે તેવી આકૃતિ દોરો. તો આપેલો આ બોક્સ જે છે એ કંપાસ બોક્સ છે. એ આપણે આ આકૃતિ જેવી દેખાય છે એવી આકૃતિ દોરવાની છે. તો આપણે અહીં દોરીશું. એ લંબચોરસ છે એટલે આપણે લંબચોરસ જેવો બનાવવાનો પ્રયત્ન કરીશું. પછી એની ઊંચાઈ ઓછી છે, જાડાઈ ઓછી છે એટલે આપણે ઈંટ કરતાં એની જાડાઈ થોડી ઓછી લેશું. તો આવો કોઈક એ 3 બાજુ ધરાવતો બોક્સ આપણને જોવા મળશે. શું તમે ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો? ઈંટની 4 બાજુ દેખાય તેવું ચિત્ર આપણે બનાવી શકીએ. કઈ રીતે? તો આ ઈંટની એક નાની બાજુ અને આ ઈંટની બીજી નાની બાજુ, 2 બાજુ તમે દોરી દીધી. પછી આ ખૂણાને આ સાથે, આ ખૂણાને આ સાથે, આ ખૂણાને આ સાથે અને આ ખૂણાને, જે પાછળવાળો ખૂણો છે અને પાછળવાળા ખૂણાને આ રીતે જોડી દો તો તમે 4 બાજુ દેખાય એવો આકાર દોરી શકો છો. પડે નહીં તેવી દિવાલ. એક દિવસ મુનિયા અને જૈનાબ ઈંટોથી રમતા અને તેનાથી દિવાલ બનાવતા. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જૈનાબે આ પ્રકારની દિવાલ બનાવી અને મુનિયાએ આ પ્રકારની દિવાલ બનાવી. જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ
સરળતાથી પડી જાય તેવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડીઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. તમે આ રીતે ઈંટો ગોઠવાયેલી જોઈ છે દિવાલની, પણ આ રીતે કોઈ ગોઠવતું નથી. તમે શું વિચારો છો? કઈ દિવાલ વધારે મજબૂત હશે? તો આપણે અહીં જવાબમાં લખીશું કે ઝેનાબે બનાવેલ દિવાલ મજબૂત હશે. ઝેનાબે બનાવેલ દિવાલ મજબૂત હશે. બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે. દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? તો અહીં તમે 3 પ્રકારે જોવ છો, બરાબર. પહેલી પેટર્ન, બીજી પેટર્ન અને ત્રીજી પેટર્ન. હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર તમારે જોડવાનું છે. તો અહીં પહેલી પેટર્નમાં તમે જોશો તો આપણે એનો આકાર પહેલાં આડી છે, પછી નાની બાજુ સામે છે, પછી મોટી બાજુ સામે છે, પછી નાની બાજુ સામે છે. તો એવી આપણે પેટર્ન જોઈએ, બરાબર. તો તે હશે આ. પછી આમાં શું છે? તો બધી ઈંટો આડી છે, કોઈ ઊભી નથી. આ પહેલા ચિત્રમાં તમે જોશો તો આ ઊભી ઈંટો મૂકી છે, બરાબર. પણ આની અંદર બધી આડી છે, ચપટી મૂકેલી છે. એક લાંબી બાજુ સામે અને એક નાની બાજુ સામે. એ રીતે આ લાંબી બાજુ છે, ત્યારબાદ નાની બાજુ, પણ બધી ઈંટો ચપટી મૂકી છે. તો એના માટે કયું આવશે? એના માટે આવશે આ, બરાબર. હવે આપણે આ તમે ત્રીજા નંબરનું જુઓ તો એમાં બધી લાંબી બાજુઓની લાઈન એક કરી છે, તમે જોશો તો. અને પછી તેની ઉપર કરી છે નાની બાજુઓની લાઈન, બરાબર. તો એ ચિત્ર સાથે આવશે આ પેટર્ન. આ રીતે 3 ચિત્રોના પેટર્ન તમે જોઈ શકો છો. ઈંટોની જાળીમાંથી જુઓ. જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી. જુઓ, આ દિવાલ ઉપર આ રીતે પેટર્ન બનાવેલી તમે જોઈ શકો છો. અહીં આગળ તમને પેટર્ન જોવા મળે છે. તેવી જ રીતે અહીં આગળ તમને પેટર્ન જોવા મળે છે. તેવી જ રીતે અહીં આગળ પેટર્ન જોવા મળે છે, બરાબર છે. અહીં પણ તમને નીચે પેટર્ન જોવા મળે છે કંઈક. આ રીતે જુદી જુદી પેટર્નો અહીં તૈયાર કરવામાં આવેલી છે. એ ઈંટોથી જ તૈયાર કરેલી પેટર્નો છે. તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન જોઈ શકો છો? તો આ બંને ચિત્રોમાં તમે જાળીની કેટલા જુદા જુદા પ્રકારની જોઈ શકો છો તે તમારે ગણવાની છે, બરાબર. અહીં પેટર્ન તમે જુદી જોશો, તેવી જ રીતે અહીં પણ જુદી પ્રકારની તમને જોવા મળે છે. એ સૌ પેટર્ન તમારે ગણીને અહીં આ પ્રશ્નનો જવાબ નોટમાં લખવાનો છે. આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર છે. આ એમાં પણ ઈંટની જ પેટર્ન છે અને જે સફેદ ભાગ દેખાય છે તમને એ ખાલી ભાગ છે, જેથી હવાની અવર જવર થઈ શકે અને આપણે એ જાળીની આરપાર જોઈ શકીએ. હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોની લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો. અહીં મેં કેટલીક પેટર્ન બનાવી રાખી છે, બરાબર. તમે પણ તમારી રીતે નવી પેટર્ન અહીં બનાવી શકો છો. આખી પેટર્ન તમારે એક જ પેટર્ન બનાવેલી છે.
અહીં મેં 3 પેટર્ન બનાવી છે, પણ તમારે ફક્ત એક જ પેટર્નમાં આ ચિત્ર પૂરું કરવાનું રહેશે. શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો? અહીં આપણે આ ઝરૂખો જોઈ શકીએ છીએ, જે જાગૃતિ વિદ્યાલયમાં પણ આપણને જોવાનો મળ્યો. તો હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને છાંયાંકિત કરી શકો છો. તો એવો જ એક ઝરૂખો અહીં મેં બનાવી રાખ્યો છે. તમે જોશો તો કાળો ભાગથી રંગીને આપણે એક ઝરૂખા જેવું તૈયાર કરેલ છે. તમે જુદી જુદી પેટર્નનો ઝરૂખો અહીં બનાવી શકો છો. અહીં પણ ઈંટની જ પેટર્ન તમને જોવાની મળે છે. આ પણ ઈંટની જ પેટર્ન છે. આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારતની છે. પુસ્તકાલયનું જે મકાન છે એની છે. જુઓ, દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ થયો છે. ધાર બનાવવા માટે જુઓ, એક ઈંટ આમ આડી મૂકી છે, તો એક ઈંટ એમ આમ ત્રાસી મૂકી છે. તો આ રીતે ત્રિકોણાકાર ગોઠવીને ઈંટોનો ત્રિકોણ બનાવવામાં આવ્યો છે. આપણે પણ શાળામાં બાગની ફરતે તમે જોયું હશે, અહીં તમને દેખાય છે. આ રીતે ઈંટો ગોઠવીને આપણે બનાવતા હોય છે. આ રીતે બાગકામ માટે આ રીતે ઈંટો ગોઠવતા હોય છે. બરાબર છે. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો, જે ફૈઝાબાદની શાળાની છે. આ પણ એક શાળાની જ ઇમારત છે, જેમાં આ પેટર્ન જે તમે જોઈ શકો છો કમાન જેવું, બરાબર, એ શાળાની જ દિવાલની ઇમારત આ પેટર્ન છે. શોધો. તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. તમને પણ આવી કમાન દેખાય તો તમારે એ દોરવાનું છે. શું તમે કોઈ પુલની બનાવટમાં કમાનો જોઈ છે? તો આવી રીતે પુલની બનાવટમાં તમે કોઈ જગ્યાએ કમાનો જોઈ છે? એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તો બાળકો, આપણી શાળામાં પણ આવી કમાન તમે જોઈ શકો છો. ઘરમાં પણ તમે આવી કમાન જોઈ શકો છો. મંદિરમાં પણ આવી કમાન તમે જોઈ શકો છો. ખાસ પ્રકારની કમાન. ઓરચાના આ ચિત્રમાં જુઓ, કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ, આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે. અને ઘૂંઘટવાળી મહેરાબ તરીકે ઓળખવામાં આવ્યું છે. એની કમાન કેવી છે? જુઓ, આ રીતની છે. બરાબર, સીધી ગોળ નથી, ડિઝાઇનવાળી કમાન તૈયાર કરવામાં આવેલી છે. એ પણ ઈંટોથી જ તૈયાર કરવામાં આવેલી છે. અહીં તમે જોઈ શકો છો એ કમાન. શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. આ બારીની પેટર્ન તમે જુઓ, પાતળી ઈંટોમાંથી, એ ઈંટો જુદી છે, એ પાતળી ઈંટોમાંથી બનાવેલ છે. શું તમે ક્યારેય પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. આજુબાજુ જુઓ એટલે કે તમારે તમારી આજુબાજુના મકાનો જોવાના છે. એમાં આવી કોઈ ખાસ પ્રકારની ઈંટો વપરાઈ હોય તો તમારે તેનું અવલોકન કરવાનું છે. જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે એમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે. એમના દાદા પરદાદા, એમના વડીલો જુદી જુદા પ્રકારની ઈંટો વાપરતા, જેથી કરીને એક ચોક્કસ આકાર, ખૂબ સરસ ચોક્કસ આકાર બનાવી શકાય. જેમાં અહીં તમને કેટલાક નમૂના બતાવવામાં આવ્યા છે. અહીં તમે જોશો તો ચોરસ ઈંટ છે, ચપટી, બરાબર. આ મોટા ચોરસની છે, આ મોટો લંબચોરસ છે. આ આપણે વાપરીએ એ ટાઈપની ઈંટો છે. આ આપણે વાપરીએ એ ટાઈપની ઈંટો છે, પણ નાની મોટી છે. એટલે જુદા જુદા પ્રકારની ઈંટો તમે જોઈ શકો છો, જેથી ચોક્કસ આકારમાં એને ગોઠવી શકાય.
આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? સૌથી મોટી ઈંટની કેટલી બાજુ આપણને દેખાઈ રહી છે? સૌથી મોટી ઈંટ કઈ છે? આ. એની આપણને બે બાજુ દેખાઈ રહી છે, એક આ બાજુ, એક અને આપણી સામેની બાજુ. બરાબર છે? શું કોઈ ઈંટ એવી છે કે જેને 6 થી વધારે બાજુ છે? એવી ઈંટો કઈ છે જેની 6 થી વધારે? તો આ તમે વચ્ચે જે બે ઈંટો જોઈશું, બરાબર, એ ઈંટો તમે જુઓ તો ખાંચાવાળી છે. કેવા ખાંચાવાળી? તો એ આ રીતના ખાંચાવાળી છે, સીધી નથી, આ રીતે. બરાબર. તો એની કેટલી બાજુઓ થઈ? 6. કેમ? 1, 2, પછી આ 3, પછી આ 4, આ 4, આ 5 અને આ 6. 6 બાજુઓ વાળી આ ઈંટ છે. આ ઈંટ. ઓકે. શોધો ઈંટનું માપ. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? એક ઈંટ લો અને માપો. તમારે એક ઈંટ લેવાની છે અને તેને માપવાનું છે. તેની લંબાઈ શોધવાની છે, તેની પહોળાઈ અને તેની ઊંચાઈ. આ એક ઈંટ હોય તો આ એની લંબાઈ થઈ. એટલે આ તમારે લંબાઈ માપવાની છે. પછી પહોળાઈ, એટલે આ એની પહોળાઈ થઈ છે. બરાબર. આ એની પહોળાઈ અને આ એની થઈ ઊંચાઈ. એ ઊંચાઈ તમારે માપવાની છે. મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવી છે. કેટલા મીટર લાંબી? 1 મીટર. તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? તમે જે માપી છે એ માપ પરથી તમારે આ ઈંટોની ગણતરી કરવાની છે. એક હરોળમાં આ એક ઈંટ, 1 મીટર એટલે આ બીજી ઈંટ, ત્રીજી ઈંટ, એમ એક હરોળમાં એણે 1 મીટર સુધી પહોંચવા કેટલી ઈંટોની જરૂર પડશે તે તમારે નોંધવાનું છે. ઈંટો ગરમ અને તાજી. ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. ક્યાં રહે છે? ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક. હા, તમે જોઈ શકો છો. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? આશરે 5 મીટર, આશરે 15 મીટર, આશરે 50 મીટર. બરાબર. તો આપણે કહી શકીએ કે 5 મીટર. તો અહીં ઝાડ પણ તમે જોશો તો લગભગ આટલું ઊંચાઈ સુધી ઝાડ આવે છે. બરાબર. તો આ ઝાડની ઊંચાઈ આપણે 30 મીટર જેવી ગણીએ, 10 મીટર જેવી ગણીએ, તો આ ધુમાડિયુંની ઊંચાઈ આશરે 15 મીટર જેટલી હશે. ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોયું. અહીંયા તમે જુઓ, ઈંટોને વિવિધ પેટર્નોમાં સૂકવવા માટે મૂકેલ છે. અહીં ઈંટો બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્રો આપેલા છે. આ ચિત્રો આડાઅવળા ક્રમમાં ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો. તો ઈંટો બનાવવા માટે સૌથી પહેલાં શેની જરૂર પડશે આપણને? માટીની. તો ત્રીજા નંબરના ચિત્રમાં આપણને માટી એકઠી કરતા મજૂરો દેખાય છે. તો આપણે એને પહેલો નંબર આપીશું, પહેલા ક્રમે લખીશું. એટલે પહેલાં લખીશું 3. પછી શું કરવામાં આવે છે? એને બીબામાં ઢાળવામાં આવે છે. ઈંટોનું જે બીબું છે, પાકા બીબામાં એને ઢાળવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, આ બીબું છે, એમાં માટી ભરીને દબાવવામાં આવે છે. એટલે જે 4 નંબરનું ચિત્ર છે એ બીજા નંબર પર આવશે. એ પ્રક્રિયા બીજા નંબર પર થશે. પછી
બીજા નંબર પર જે છે પ્રક્રિયા કે એ બીબામાંથી એ ઈંટને બહાર કાઢવામાં આવે છે, બીબું ઉપર ખેંચી લેવામાં આવે છે, એટલે આપણને ઈંટ તૈયાર થયેલી જોવા મળે. એટલે બીજા નંબર પર જે ચિત્ર છે એને આપણે ત્રીજા ક્રમ પર મૂકીશું. અને છેલ્લે પહેલા નંબરનું જે ચિત્ર છે એમાં આપણને આ ઈંટો તૈયાર થઈ ગયેલી જોવા મળે છે, એટલે એ પ્રક્રિયા થશે છેલ્લે. તો આ રીતે આપણો સાચો ક્રમ ગોઠવાશે. જમીનમાંથી ખોદીને કાઢેલ માટીમાંથી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે શું વિચારો છો? ચિત્રો જુઓ અને જૂથમાં ચર્ચા કરો. કે જમીનમાંથી માટી નીકળે છે અને અહીં તમે જોઈ શકો છો કે આ પાનાને પણ એ ફ્રેમ આપેલી છે, એ સરસ મજાની ઈંટોની ગોઠવણી રૂપે જ આપેલી છે. તો આ સુંદર મજાની ઈંટો કેવી રીતે બને છે એ પ્રક્રિયાની તમારે ચર્ચા કરવાની છે. શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો? ઈંટોમાં આપણે ભઠ્ઠીમાં આપણે વિવિધ ઈંટો જોઈ જ મૂકેલી, તો એ કેટલીઓ બધી ઈંટો હોય છે. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે. અસંખ્ય એટલે ખૂબ બધી ભઠ્ઠીઓ આવેલી છે. હજારોની સંખ્યામાં 100,000થી પણ વધારે. તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે? એટલે કે તમે વિચાર કરો કે આ આંકડો કેટલો મોટો છે, કેટલી બધી ઈંટોની ભઠ્ઠીઓ છે, બરાબર? તેને 1 લાખ પણ કહેવાય. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો, તેઓએ લાખ વિશે શું સાંભળ્યું છે? લાખ, 100,000, 100 લખીએ અને એની ઉપર 1000 કરીએ એટલે 1 ઉપર મીંડા થયા 5. તો આ 1 લાખ થયા કહેવાય. શોધો. નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે, અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે. અહીં ટ્રકમાં ગોઠવેલી ઈંટો તમે જોઈ શકો છો, બરાબર? હવે તમારે અનુમાન કરવાનું છે કે આમાં કેટલી ઈંટો રહી શકે, અને વધારે વધારે એ ટ્રક ડ્રાઈવર કેટલી ઈંટોનું વહન કરી શકે. મૌખિક ગણો. ભજને ઈંટો ખરીદી. ભજન ઈંટો ખરીદવા ગયો, જ્યાં 1000 લેખે ઈંટોના ભાવ આપેલા છે. 1000 લેખે એટલે 1000 ઈંટોનો ભાવ. વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા. જૂની ઈંટો આપણે લેવા જોઈએ તો 1200 રૂપિયા. કેટલી ઈંટના? 1000 ઈંટના. 1000 એટલે 1 ઉપર 3 મીંડા. 1000 ઈંટના 1200 રૂપિયા. ઈટાપુરની નવી ઈંટો 1000 ઈંટના 1800 રૂપિયા. અને બિકરાબાદની નવી ઈંટો 1000 ઈંટના 2000 રૂપિયા. બરાબર? ભજને બિકરાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. બિકરાબાદની નવી ઈંટો તેણે 3000 ઈંટો ખરીદી. કેટલા હજાર ખરીદી? 3000. હવે 1000નો ભાવ 2000 હોય, 1000 ઈંટનો ભાવ 2000 હોય તો 3000 ઈંટનો ભાવ કેટલો થાય એ તમારે શું કરવાનું છે? મૌખિક ગણતરી કરવાની છે અને અહીં લખવાનું છે. અનુમાન કરો કે જો તે 500 જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે? જૂની ઈંટોનો ભાવ છે 1200 રૂપિયા. 1200 રૂપિયા. પણ કેટલા ઈંટના? 1000 ઈંટના. પણ એ 1000 નથી ખરીદતો, એ ખરીદે છે ફક્ત 500. એટલે કે 100થી અડધા. 100થી અડધા એટલે અહીં 1000થી અડધા. 1000થી અડધા 500 થાય. એટલે આ 1200ના પણ અડધા થશે. એ પણ તમારે મૌખિક ગણતરી કરીને લખવાનું છે. ઓકે, આ રીતે આ પ્રકરણ આપણું પૂરું થશે. આ પ્રકરણમાં તમને જે નોટમાં પ્રશ્નો લખવા કીધા છે એ લખવાના છે.
અને ધ્યાનથી આ પાઠ તમારે વાંચીને તેમજ અંદર આપેલી ગણતરીઓ મૌખિક રીતે અથવા તો દાખલા રૂપે ગણીને તમારે એ પ્રવૃત્તિઓ કરવાની છે. તમારી આજુબાજુ જુદા જુદા પ્રકારની ઈંટો જોવા મળે તો એ જોવાનો પ્રયત્ન કરવાનો છે. ઈંટોથી બનાવેલી વિવિધ પ્રકારની પેટર્નો જોવાની મળે તો એ પણ જોવાનો પ્રયત્ન કરવાનો છે.